નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો વિમાન દુર્ઘટનામાં તમામ લોકોના મોત। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બધા જ મુસાફરોના મોત થયા છે। સમાચાર એજન્સી એપી અનુસાર વિમાનની અંદર 241 લોકો સવાર હતા। વિમાન દુર્ઘટનામાં બધા જ લોકો એટલે કે 242 લોકોના મોત થયા છે। અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે અકસ્માતની અંદર કોઈના બચાવની શક્યતા નથી। વિમાનની અંદર સવાર 241 લોકોની અંદર 12 ક્રૂ મેમ્બરોનો પણ સમાવેશ થયો હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પૂરથી તબાહી, 25 લોકોના મોત। 2 દિવસથી સતત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। આસામ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને મણિપુર રાજ્યોની અંદર વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં લગભગ 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયાના અહેવાલ સામે આવ્યા છે। પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં ચેતવણી પણ જારી કરવામાં આવી છે। હવામાન વિભાગે આ રાજ્યોની અંદર ભારે વરસાદથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થયો। સવારમાં જ સારા સમાચાર સામે આવ્યા છે। તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર 24 રૂપિયાનો ઘટાડો કર્યો છે। આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક ભાવ હવે 1723.50 રૂપિયા થયો છે। આ પહેલા 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર્વત પર પવન ફૂંકાતા રોપવે સેવા સતત ત્રીજા દિવસે બંધ। ગિરનાર પર ભારે પવન સાથે વરસાદી માહોલ છે। આ માહોલને ધ્યાનમાં રાખીને ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા સતત ત્રીજા દિવસે પણ બંધ રાખવામાં આવી છે। યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે વાતાવરણ અનુકૂળ થતાં રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે। પવનની ગતિ ખૂબ જ વધી જાય તેવા સમયે અને ખરાબ વાતાવરણને સમયે રોપવે સેવા સ્થગિત કરવામાં આવતી હોય છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની અંદર ધરખમ વધારો। આજે એટલે કે 13 જૂન 2025ના રોજ સોનાના ભાવની અંદર જોરદાર વધારો જોવા મળ્યો છે। આજે 22 કેરેટ સોનાના ભાવની અંદર 200 અને 24 કેરેટના ભાવની અંદર 220 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામે વધારો જોવા મળ્યો છે। 22 કેરેટના 90,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટના 99,060 રૂપિયા છે। આજે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની અંદર 100 રૂપિયાનો વધારા સાથે 1,100,000 રૂપિયા પ્રતિ કિલોએ ટેગ કરી રહ્યા છે। MCX પર ચાંદીનો ભાવ 1,08,25 પર પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગોળીનો જવાબ ગોળાથી મોદી સરકારે આપ્યો। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળના પ્રવાસે છે। અહીં તેમણે મમતા સરકાર પર આક્ષેપ કરતા નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે ઘણા વર્ષોથી આતંકીઓ ભારતીય જનતાને મારતા આવ્યા હતા।
કોંગ્રેસની સરકાર અને ઘણી સરકારોએ કશું જ કર્યું ન હતું અને હજારો લોકો આતંકવાદીઓનો ભોગ બની ગયા. હવે મોદી સરકારે કરી બતાવ્યું છે કે મોદી સરકારે પાકિસ્તાનની અંદર 100 કિલોમીટરની અંદર ઘૂસીને ગોળીનો જવાબ ગોળાથી આપ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સામાન્ય વધારા સાથે ખુલ્યું શેર બજાર. આજે સેક્શન લગભગ 50 પોઈન્ટના વધારા સાથે 82,370ના સ્તરે ટેગ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 10 પોઈન્ટ ઉપર છે, તે 25,000ના સ્તર પર છે. સેક્શનના 30 શેરોમાંથી 18 શેરોની અંદર તેજી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ, એનટીપીસી અને બજાજ ફાઇનાન્સ લગભગ 1% વધ્યા છે. ઇન્ફોસિસ, ઝોમેટો શેરની અંદર 1%નો ઘટાડો થઈ રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરોમાં તેજી પણ જોવા મળી રહી છે. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.